બોલો સદગુરુ દેવ કી જય। ઉગમેશ્વર સાહેબ કી, સોનલ માત કી, પુંજલ પીરની, અરજીવન દાદાની, લાવેશ્વર નાથની, ભલારામ બાપાની, દેવારામ બાપાની, પોપટરામ બાપાની, કરમશીરામ બાપાની, આપણા સર્વે સંતોની, ઉગમ ફૌજની। આપણો ખેતી પ્રધાન દેશ છે ને આપણે ખેડૂતના બાળકો એને ખબર પડે ને કે ભાઈ ખેતરની અંદર વાવેલું હોય એનો પાક આવે એટલે એને સમયસર પાક લઈ લેવો જોઈએ ને। ફળનો હોય કે કોઈ ધાનનો હોય, જો પાક ન લઈએ તો તે ખરી પડે અને આપણા હાથમાંથી જાય। એમ કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે ને મનુષ્ય અવતારની અંદર ઉગારામ દાદા જેવા કોઈ ગુરુનું મળવું થાય। એ સંપૂર્ણ જીવનનો પાક કહેવાય। આમાં જેટલા ગણ હાથ આવે એટલા સમયસર લઈ લેવા જોઈએ। મનુષ્ય અવતાર મળ્યો, એ મનુષ્ય અવતારના જેટલા શ્વાસા એ અમૂલ્ય કણ છે। આ કણને આપણે ન લઈએ તો જેમ ઝાડમાં પાકેલું ફળ હોય આપણે ન ખાઈએ તો કોઈ પક્ષી ખાઈ જાય અથવા તો નીચે પડીને બગડી જાય। એમ સદગુરુનું ભજન કરીને શ્વાસારૂપી કણને ન લઈએ કે ન સફળ કરીએ તો એ શ્વાસારૂપી કણ કાળરૂપી પક્ષી ચણી જાય છે। એટલે જાગૃતિવાળા મહાપુરુષો જેને ખબર પડી છે કે બરાબર આ વાડીમાં પાક આવ્યો છે, હવે બીજું બધું કામ બંધ કરીને પેલું કામ શું કરી લેવાય કે પાકેલા પાકને લઈ લેવાય। એમ મનુષ્ય જીવનની અંદર અન્ય કામો એ ગૌણ છે અને શ્વાસાને લેખે લગાડવા એ જીવનનું મુખ્ય કામ છે। પાક લઈ લેવો જોઈએ। તો જેને પાક લીધો અને લેતા લાભ થયો એવા અનુભવી સંતો આપણને એ કણ હાંચવી લેવાની ભલામણ કરે છે। નોખા ભગતે ગાયું કે હે વીરા વાડીઓ વધાવો, સાસા સદગુરુ આપણે મોટા મુનિવરને સેવીએ। જે ખેતરમાં પાક તૈયાર થયો હોય અથવા બગીચાની અંદર ફળ લાગ્યા હોય એ ફળને ઉતારી લઈએ એનું નામ વાડીને વધાવી કહેવાય। મનુષ્ય જીવનમાં સદગુરુની ભક્તિ કરીએ એનું નામ આ જીવનરૂપી વાડીને વધાવી કહેવાય। એ વીરા વાડીઓ વધાવો એટલે સદગુરુની ભક્તિ કરો। ભક્તિ કરવાને માટે સાસા સદગુરુ। સાસા સદગુરુ કોણ?
કે જેને સ્વસ્વરૂપનું નિજ સ્વરૂપનું સંપૂર્ણ ભાન થયું છે, એ જ સ્વરૂપની મસ્તીમાં જે આઠે પોર ખેલે છે, કે જેની નજરો પડતા આપણા જીવનના પરિવર્તન થાય, જેની નજરો પડતા આપણા જીવનની પરિવર્તન થાય, આપણા ભાવમાં ઉભરો આવે, જેના દર્શનથી આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, જેની કરુણાની વાદળી વરસતા આપણું જીવન સફળ થાય, જે પોતાના જીવનનો એકવાર ક્ષણવારનો સમય પણ સદગુરુના ભજન વિના વ્યર્થ જવા દેતા નથી, એના જીવનની એક એક પળ આપણા જેવાના ઉદ્ધારને માટે વાપરે, એને સાચા ગુરુ કહેવાય. એના જીવનની એક એક પળ આપણા કલ્યાણને માટે, આપણા ઉદ્ધારને માટે વાપરે, એને સાચા ગુરુ કહેવાય. પછી જૂઠાની વાતમાં તો બધાય જાણે છે, એની કથાઓ બહુ કરવામાં લાભ નથી. પોતે પોતાના મનથી પારખ બનવું જોઈએ. દરેક સાધકે પોતે પોતાના માટે જાગૃતિ રાખવી જોઈએ. બાકી ખોટા ગાણા ગાઈએ બહુ જીવનમાં ફાયદો નથી. વીરાવાડીઓ વધાવો સાસા સદગુરુ, આપણે મોટા મુનિવરને સેવીએ. મોટા મુનિવર કોણ? તમે નાના બાળકને પૂછો કે જગતમાં બધાયથી મોટું કોણ છે, તો નાનું છોકરું એમ કહી દે કે એટલી તમને ખબર નથી, જગતમાં બધાયથી મોટા ભગવાન. બીજું કોણ? કોણ? ભગવાન, ઈશ્વર તત્વ, જેને આપણે ગુરુ તત્વ કહીએ છીએ. એ તત્વસાર સ્વરૂપે જે ગુરુ તત્વ સર્વથી મોટું છે, એ તત્વની ભાન કરી એ મોટા મુનિવર છે. એલા એક માનવ સમાજની અંદર ઊંચી નીચી જ્ઞાતિની ગણતરીઓ છે ને, કે ભાઈ આ ઊંચ વર્ણ કહેવાય, આ નીચ વર્ણ કહેવાય, એ બધા આપણા મનના ઠરાવજો, કે જે હોય તે. પણ માનવ સમાજની અંદર જે જ્ઞાતિઓની ગણતરી છે કે આ ઊંચ જ્ઞાતિ કહેવાય, નીચ જ્ઞાતિ કહેવાય, પણ થોડો જેનો નિશીવાડીમાં જન્મ હોય ને એ સારી રીતે ધન કમાય, તો એની ગણતરી મોટામાં થાય છે કે નથી થતી? હે ભાઈ, ધન કમાય અને ધનવાન માણસ હોય, પછી ભલે એનો સમાજની દ્રષ્ટિએ નિશીવાડીમાં જન્મ થાય, પણ જ્યારે ધનવાનોની ગણતરી કરવામાં આવે ત્યારે એમ કહેવું પડે કે આ વ્યક્તિ ત્રીજા નંબરની શ્રીમંત છે. કેવું પડે કે ન કહેવું પડે? કહેવું પડે. તો એક પાકરત ધન કમાય તોય એને આપણે મોટો કહીએ છીએ. તો ભજન રૂપી નામનું ધન કમાય એ સંતો હું કામ મોટા નહીં ભાઈ? હે ભાઈ, ભજન રૂપી નામ ધન કમાય એ કેમ મોટા નહીં? જેમ ધનવાનો પોતા પાસે ધનની સગવડ હોય તો દાનો આપી સામાજિક કાર્યો કરીને કેટલાય લોકોને લાભદાયી થાય છે, પણ એની મર્યાદા હોય. તેની પાસે ધન હોય એટલી અન્યને મદદ કરી શકે, એથી વધારે તો ન જ કરી શકે ગમે એવો હોય તો. ત્યારે સંત એવું ધન કમાણા છે કે કોક દાન લેવા વાળો આવવો જોઈએ. કોક દાન લેવા આવવો જોઈએ. અહીંયા કરોડોને કૃતાર્થ થવું હોય તો એ છૂટ છે, અહીંયા બંધ નથી.
અને સંતોએ નામ ભજનની કમાણી કરીને કરોડોની સંખ્યામાં ઉદ્ધાર કર્યો કે નથી કર્યો? પોતે તર્યા અને આપણા જેવાને તાર્યા. મોટા નહીં, મોટા નહીં. સાસા સદગુરુ આવા આપણે મોટા મુનિવરને સેવીએ. મુનિવર જેનું મન સદગુરુના નામમાં વર્યું એને મુનિવર કહેવાય છે. ખાલી મોઢા આડી મુમતી બાંધી દેવાથી મુનિવર નહીં, પણ જે આઠે પોર ઉનિમુનિ મુદ્રાની અંદર રહે છે, જે ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા પંચરંગમાં જઈને પડી શબ્દ કટાર સુરત સાથે લડી, આને કેમ વિચરીએ પલ ઘડી, સદગુરુનો પ્રતાપ થયો જેની સુરતા સુમ શિખરગઢ નામમાં લાગી સડી. અઠે પોર ઉનિમુનિ ધ્યાનમાં રહેનારા જે સંતો મહાપુરુષો છે, પછી ભલે વિધવિધ વ્યવહારો કરતા છતાંય ઉનિમુનિમાં, છતાંય વ્યવહારો કરતા, વાતો કરતા, વ્યવહારિક કાર્યો કરતા છતાંય એનું મૌન વ્રત છે. જેનું મૌન વ્રત ક્યારેય તૂટતું નથી, મનની વૃત્તિ ભંગ ન થાય એનાથી મોટો મૌનધારી દુનિયામાં કોઈ નહીં. જેની મનની વૃત્તિ એક ક્ષણવાર ભંગ ન થાય. અરે શરીર છૂટે તોય વસન સૂકે નહીં પાનભાઈ. શરીર છોડવા ટાણે પણ જેની વૃત્તિ ભંગ ન થાય, નકર બધાને ખબર છે કે ઈ દી બહુ આકરો છો, એ સમય બહુ અઘરો છે, એ સમયે વૃત્તિનો ધડો રાખો, એ સમયે સ્થિર રહેવું. તો આવા કોક સમર્થ ગુરુની દયા હોય ને, પૂર્ણ નામમાં ધ્યાન હોય ને, તો એ સમયે સ્થિરતા રહીએ. નકર એ સમય બહુ વહમો છે. છેલ્લા ડસકાનો ખેલાને જીતવો બહુ મુશ્કેલ. આ છે છેલ્લા ડસકાનો ખેલ. એકલ સિંગી મારી ઋષિ જેવા તત્વમસી વેદ ભણેલ, ઓહમ અસ્મિ પદના અધિકારી એની પણ જરા વૃત્તિ ભમેલ. આ છે છેલ્લા ડસકાનો ખેલ. એક ક્ષણવાર વિવિધ કાર્યો કરવા છતાંય જેની વૃત્તિ સદગુરુથી ભંગ ન થાય, એ મૌન વ્રતધારી મોટો મુનિવર છે. સાસા સદગુરુ આવા મુનિવરને આપણે સેવીએ. એનું શરણ ગ્રહણ કરીને કેટલાય જન્મના પુણ્યનો ઉદય થયો ત્યારે મનુષ્ય અવતારની અંદર આ પાક આવ્યો છે. પાક આવ્યો છે. મનુષ્ય અવતાર મળ્યો ને જીવનની સફળતાનો પાક સમજ્યો ભાઈ. પછી ભલે કાણો દેહ મળ્યો, કુબડો મળ્યો, લંગડો મળ્યો, ઠુઠ્ઠો મળ્યો, રક્ત પીત્યો ભલે ને મળ્યો. સર્વંગ ઋષિને કહેશે શરીરમાં રક્તપિત્ત હતો, પણ ત્રણ લોકના નાથ રામને એની ખબર અંતર પૂછવા જવું પડ્યું. ભલે ને રક્તપિત્યો દેહ મળ્યો, મનુષ્યનો દેહ મળ્યો ને, શરીરમાં કાંઈ રોગ રહેતો હોય, કાંઈ થોડી ઘણી તકલીફ રહેતી હોય તો એ કબૂલ કરી લેજો કે તે મનુષ્યનો દેહ આપ્યો છે ને. ભલે ને શરીરમાં કાંઈ તકલીફ હોય, દુઃખ હોય, ફલાણું ઢીકડું, પણ તારું ભજન તો થાય છે. બાકી પશુ પંખીને ક્યાં બીપી ને ક્યાં એને ડાયાબિટીસ થાય, પણ હું કામનું ભાઈ, એને હું કામનું કયો જી. તો ભલે સુગર હોય તો મોડું ખાવું પડે, બીપી હોય તો ભલે ગોળી લેવી પડે, પણ એલા ગુરુનું ભજન તો થાય છે ને ભલામણ. હે, ગુરુનું ભજન તો થાય છે ને. બસ જે શરીર આપ્યું એ કુદરતની દયા માનીને જેવું આપ્યું એ કબૂલ કરી અને સદગુરુનું ભજન કરી લે, એ સાણો સાધક કહેવાય.
એણે વાડી વધાવી કહેવાય, એણે જીવનની સફળતા કરી કહેવાય. બાકી પુણ્યના બળે કરીને મનુષ્ય અવતરની અંદર જેવું પુણ્ય એ પ્રમાણે સુખના સાધનો મળે છે. અખો ભગત કે એનોય બહુ મોહ ન રાખવો. આ આંબુ જાંબુ કળિયેલ કેવડો લીલી નાગર વેલ, ફાલીને ફૂલી એકદી ઉડી જાહે તારા મનની આટી મેલ. સગાવાલા હેતુ મિત્રો જેટલા આપણે ધનવાન હોય ને જેટલા સગાવાલા મળે એ બધાય ધનવાન જ હોય. બધા સર્વ રીતે સુખી હોય, બધી રીતે આનંદ લીલા લહેર હોય. પણ સગા સંબંધીનો સમુદાય મુસાફર ખાના જેવો સમજી લેવો. મુસાફર ખાનાની અંદર કે જેને આપણે ધર્મશાળા કહીએ, ધર્મશાળાની અંદર બધા રાત રહ્યા હોય, પણ જ્યારે જેનો સમય પૂરો થાય ત્યારે એકબીજા છૂટા પડી જાય છે કે નથી પડી જતા? અહોના માર્ગે હો હાલવા મંડી જાય છે. એમ સગા સંબંધીઓનો સમુદાય એક મુસાફર ખાનાની અંદર ભેળા થયા છે, પણ એ સંબંધ કાયમ નથી. સદગુરુનો સંબંધ કાયમ છે. સદગુરુનો સંબંધ કાયમ છે. એ સંબંધ મુસાફર ખાનાનો નથી, એ સંબંધ અમરધામનો છે. એ સંબંધ મુસાફર ખાનાનો નથી, ગુરુનો સંબંધ છે એ અમરધામનો છે, અને કાયમને માટે એ સંબંધ રહેનાર છે. સદગુરુ સમાન ત્રિલોક મેં નહીં કોઈ હાચો મિત, બિન કારણ કરુણા કરે ને આપણી આરે જન્મ જન્મ રાખે પ્રીત. ગુરુ તો ગુરુ જ છે, ગુરુ તો ગુરુ જ છે. બાકી રાવણને ખૂબ ફૂલવાડી ફૂલી હતી. કીડા કદબદે એમ કુટુંબ કદબદતું હતું. ધનનો કોઈ પાર નહોતો. સોનાની લંકા કહેવાય. શું કહેવાય? સોનાની લંકા. એવડી સમૃદ્ધિ. વિજ્ઞાનમાં એટલો આગળ, સાત સમુદ્ર જેની શોકી કરે, પવન પાણી ભરે, વાહ વાહ સીધું કરે, વિધાતા જેનો કોંદરો વૈડે, અને નવ ગ્રહ તો જેને ઢોલિયે બાંધ્યા. એટલે એવો વિજ્ઞાન વાળો માણસ. આપણે એક માથું ને એને 10 માથા, એટલે એનું મગજ એવડું હતું. કાંઈ આમ માથા પડખે ચિત્રકારો એ ચિત્રા એમ નહીં, એવડું મગજ હતું. પણ ફૂલવાડી કરમાઈ ગઈ. કુસંગના કીડા પીડ્યા ને, કુસંગના કીડા, અવિદ્યાના કીડા પીડ્યા. એવડી મોટી ફૂલવાડી કરમાઈ ગઈ. આંબુ જાંબુ ને કળિયેલ કેવડો આ લીલી નાગર વેલ, ફાલીને ફૂલી એકદમ ઉડ છે. આનું અભિમાન કર્યું તારા મનની આંટી મેલ. નાશવંત સુખને તું શાશ્વંત કરીને ભોગવવાના મન સુબા કરે છે. ઈ તારા મનની એક ખોટી આંટી પડી ગઈ છે. ખોટું સમજાઈ ગયું ટૂંકમાં. આ શાશ્વંત ધન નથી, આ નાશવંત છે. શાશ્વંત, હમણાં દાદાનું ભજન ગવાણું કે ગુરુની કૃપા એ મારું સાચું ધન છે. લોકો માને ધન પોતાનું, અંતે એ બધું નિર્ધન છે. આપણું માયનું છે, આપણે મેળવું છે, આપણે બેંકમાં જમા કર્યું છે, સ્થાવર મિલકતો એટલી કરી છે. પણ દેહ છૂટે ત્યારે કોઈને ભેળું આવે એ કેને નથી ખબર. અંતે બધું નિર્ધન છે. દેહ છૂટ્યો એટલે આપણે નિર્ધન્યા થઈ ગયા.
દેહમાંથી પ્રાણ નીકળ્યો એટલે આટલું બધું સ્થાપિત હતું, એ બધું ધન આપણું તરત જ નિર્ધન્યા થઈ ગયા. હમનું એ ધન મેળવવામાં જે કર્મ બંધાણું છે એ કર્મના ભોગવટા દેવાને માટે 84ના એક પછી એક દેહ ધારણ કરીને હપ્તા ચૂકવવાના ચાલુ થઈ જાય છે. પણ કોઈ આવા ગુરુ મળ્યા હોય, સદગુરુના ભજન રૂપી કમાણી કરી હોય, તો એ જન્મ જન્મનું ભાંતું છે ને. તમે જ્યાં જન્મ લેવાના હોય એની પહેલા ત્યાં તમારી બધી સગવડ થઈ જાય. ભજનની કમાણી શું કામ કરે છે કે જ્યાં તમારો જન્મ થાય એ કુટુંબ સંસ્કારી હોય, ભક્તિ ભાવવાળું હોય, મૈત્રી ભાવવાળું હોય, જ્યાં સંતોના ચરણની રજ ખરતી હોય, સદગુરુના નામની ઉપાસના જે ઘરની અંદર થતી હોય, સંત સેવા મળતી હોય, સંત દર્શન મળતું હોય, સંતનો સાનિધ્ય સત્સંગ મળતો હોય, આવા ઠેકાણે જન્મ થાય એ આપણી પૂર્વની ભજનની કમાણી છે. એ આપણી પૂર્વ જન્મની ભજનની કમાણી છે. જો ભેળી આવી, આપણી આગળ ગઈ, આપણી આગળ ગઈ. શબરીએ આસારી ધર્મનો લોપ કરતા એના પતિ, આગલા અવતારમાં ઋષિ પત્ની હતા શબરી, અને આસારી ધર્મનો લોપ કરતા એના પતિએ શ્રાપ આપ્યો કે તારો ઊંચ કુળમાં નહીં કોઈ નીચ કુળમાં જન્મ થઈ ગયો. ત્યારે ઋષિ પત્નીએ કીધું, પ્રભુ મને એમાં વાંધો નથી, તમે શ્રાપ આપ્યો, મેં તો આપની સેવાને માટે આસારી ધર્મનો લોપ કર્યો છે, અને એમાં આપે શ્રાપ આપ્યો, છતાંય હું તો, તમે મારા પતિ છો, મારા ભગવાન તુલ્ય છો, તમે જે શ્રાપ આપ્યો એ હું માથે જ ચડાવું છું. પણ મારી એટલી વિનંતી, ભલે નિશીવાડીમાં ગમે ત્યાં જન્મ થાય, પણ કદાચ મને સંત સમાગમ નહીં મળે, આવા સદગુરુ નહીં મળે, તો હું શું કરીશ? મેં તો આપની સેવાને માટે આસારી ધર્મનો લોપ કર્યો તો, પ્રતિવતા ધર્મ પાળતી હતી. ત્યારે મહારાજને એમ થયું કે મારી ભૂલ તો થોડીક થઈ, અને હૃદયમાં ઉભરો આવ્યો, જા દેવી, ભલે તારો મારો શ્રાપ મિથ્યા ન થાય એટલે તારો નિશીવાડીમાં જન્મ થશે, પણ સમર્થ ગુરુ મળશે તને, ગુરુની સેવા મળશે, અને સાક્ષાત નારાયણનું તને દર્શન મળશે. એટલે જ્યાં સંત સમાગમ સદગુરુનું સેજે મળવું થાય એ ભજનની કમાણી છે. તો અખો વખત કે આ ફૂલવાડી જોઈને, સગવડ જોઈને, ધન માલ મિલકત પ્રાપ્ત થયા એનું અભિમાન ન કરવું, પણ થાય એટલો એનો સત્વ્યય કરી અને જીવનના કલ્યાણ માટેનો વિચાર કરી લેવો. આંબુ જાંબુને કળિયેલ કેવડો, લીલી નાગર વેલ, ફાલી ફૂલી એક દી ઉડશે તારા મનની આટી મેલ. નાશવંત ધનને શાશ્વંત ન માન, આ જાતિ વેળાએ મૂંઝવે મોહથી ને મમતાના બંધન બધાય નડતર છે. ગુરુની કૃપા એ મારું હાચું ધન છે. દાસ લાભો હાસુ ધન સંત જન પાયમાં, જે જુગો જુગના ધનવંત છે, યુગો યુગના ધનવંત મહાપુરુષો સંતો છે. યુગાંતરોથી જેની પેઢી જામેલી છે, જામેલી પેઢી છે, યુગાંતરોથી જેની જામેલી પેઢી છે, જન્મો જન્મ આ કમાણી કરતા આવે છે, અને એની ભજનની કમાણીમાંથી આપણા જેવાનો ઉદ્ધાર કરતા આવે છે. એ સંતોને ધન્યવાદ અપાય, નકર આપણા જેવા રાકડાઓને આવી ભક્તિ મળે ક્યાંથી ભલામણા?
ક્યાંથી મળે? જે વાતું તમે સાંભળો છો ને સાંભળવા કાને સાંભળવા ન મળે. એ તો જેને શબ્દોના તોલ કરતા આવડતું હોય ને એને ખબર પડે. સત્સંગ હું કહેવાય ને ઈશ્વરના ઘરની વાતું હું ને એને ચરણે જવા કેમ કરવું પડે એ સાંભળવાય ન મળે વાલા. આ તો જે ઉગારામની બોલો ને બધા મળે એની જે બોલો. તો કેવા ગુરુ મળ્યા હોય, આ પદની પારખ થઈ હોય તો સામ તો સ્વાર્થ કાં કરો, ફળ ખાવો વેચી. આવતા અભ્યાગતને ઓળખો, હું બેઠા છો આંખ્યું વીંચી. પેટની ડબરી ભરવાને માટે હામટો સ્વાર્થ હું કામ કરો છો? આપણે કાંઈ જગત નિયંતા નથી કે બધાનું કરી શકીએ. તો 7 પેઢીનું થયું હોય તો 8મીનું, 8મીનું થયું હોય તો 9 પેઢીનું સારું કરવાના વિચારો કરી અને પોતાનો સ્વાર્થ જાણે સિદ્ધ કર્યો એવું માને છે. પણ ખરેખર દુનિયામાં સ્વાર્થની કોઈને ખબર જ નથી. સ્વાર્થી તો જગતમાં સંતો છે. આપણે જેને સ્વાર્થ કહીએ છીએ ખરેખર આપને સ્વાર્થ કરતા જ નથી આવડતું. આપણે આપણું પોતાનું કલ્યાણ ન કરી શકીએ કેવી રીતે આપણે સ્વાર્થી? આપણે આપણા પોતાનો કલ્યાણ ન કરી શકીએ તો આપણે સ્વાર્થી કેવી રીતે? સ્વાર્થી તો સંતો છે અને પરમાર્થી એ સંતો છે. આ બે શબ્દોને સિદ્ધ કર્યા હોય ને તો સંતોએ કર્યા છે. સ્વાર્થ શબ્દને સંતોએ સિદ્ધ કર્યો છે અને પરમાર્થ શબ્દને સંતોએ સિદ્ધ કર્યો છે. સ્વાર્થ મનુષ્ય દેહે કરીને કેટલાય જન્મના કર્મમાંથી છૂટી જવું અને બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ થાવું, આથી મોટો કયો સ્વાર્થ? ભાઈ, બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ થાવું આથી મોટો કયો સ્વાર્થ? તમે જેને સ્વાર્થની ગણતરીમાં લ્યો છો એ ગાફલ છે. ધન મેળવે છે પણ ધન મેળવીને એવું કર્મ બાંધે છે કે જેમાં કુટુંબનો પણ વિનાશ થાય, પેઢીઓ ઉથલી જાય. કેવી રીતે સ્વાર્થી? કેવી રીતે સ્વાર્થી? સ્વાર્થી સંતો કે બ્રહ્મને ભજીને બ્રહ્મ રૂપે થાય. કહે રે કબીરા વસ્તુ મળી અમૂલક, હરિને ભજતા હરિમાં સમાય સોય રે રંગીલા. આરે અવસરમાં જેણે ગુરુ સેવા એના મટી ગયા વાદ ને વિવાદ સોય રંગીલા. હરિ સમ બને, હરિમાં સમાય એ સ્વાર્થી. પછી આપણા જેવા કેટલાય ને ઈ પદની પારખ કરાવે ને ઈ સ્વરૂપે બનાવે, ઈ પરમાર્થ કેવડું? બધાને ખબર છે કે આપણે એક બે આપણા બાળકો હોય એને પૂરું સમજાવી શકતા નથી. કરોડોને સમજાવવા સંતોના દિલને ખેસાણ કેટલું પીડ્યું છે. એમનેમ નથી થતું હો કાંઈ. એમનેમ કોઈ એક શબ્દ ન માને, એક શબ્દ ન માને કોઈ. ભજન કરવું પડે. ભજનનું બળ હોય એનો જ ઉપદેશ બીજાને લાગે, નકર એક શબ્દ અસર ન કરે. ભજન તો કરોડોના તારણહાર થયા. એનો પરમાર્થ કેવડો? કેવડો પરમાર્થ? નારકી જીવને સ્વર્ગગામી બનાવે, નર્કગામી જીવને સ્વર્ગગામી બનાવે. કેવડો પરમાર્થ? કેવડો પરમાર્થ?
એટલે ખરેખર સંતોએ આ બે શબ્દને સિદ્ધ કરેલા છે. સ્વાર્થ એણે સિદ્ધ કર્યો છે અને પરમાર્થ સંતો જેટલો માનવ સમાજ ઉપર પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ માનવનું એટલું કલ્યાણ સંતે કર્યું એટલું અન્ય નથી કરી શક્યા. અને અત્યારે દાન પુણ્યની ધારાઓ હાલતી હોય એ સંતોના ઉપદેશથી જ ને. શાસ્ત્રોમાં એને લખ્યું ને આપણે સમજાવ્યું કે હાવ પેટ ભરા થતા નહીં, કોકને દેજો. ક્યારે? કે સંતોએ સમજાવ્યું ત્યારે. સામટો સ્વાર્થ શું કરો, ફળ ખાવો વેચી, મારું છે બધાનું છે, આવી સમજણ રાખો. આવતા અભ્યાગતને ઓળખો. જો તમારે સ્વાર્થ સિદ્ધ કરવો હોય ને પરમાર્થ સિદ્ધ કરવો હોય તો આવતા અભ્યાગતમાં તો આપણે લુલા લંગડા સિથરે બેહાલ, કોઈ ગરીબો હોય એને આપણે અભ્યાગત કહીએ છીએ. એ અભ્યાગત નથી. અભ્યાગત સંતો છે. જેને અભય પદની ભાન થઈ એ સંત અભ્યાગત છે. અભય પદની ગતિને જેણે પ્રાપ્ત કરી એ સંત અભ્યાગત છે. એને ઓળખો. સંતને ઓળખવા તો પડે ને. સંતને ઓળખવાની પારક દ્રષ્ટિ તો જોઈએ ને. હીરાને પારખવા પારક દ્રષ્ટિ જોઈ કે ન જોઈ? કે એમનેમ પરખાઈ જાય? આની કેટલી કિંમત થાય? એ જ્યારે પારખ બને ત્યારે હીરાની કિંમત કરી શકે. એમ જ્યારે સત્સંગ દ્વારા આપણને પારખ આવે ત્યારે આપણે સંતને ઓળખી શકીએ. પારખ ન આવી તો દુર્યોધન ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યો. પારખ ન આવી તો શિશુપાળ ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યો. પારખ ન આવી તો ભગવાનનું જ કુળ યાદુ કુળ ભગવાન કૃષ્ણને ન ઓળખી શક્યું. નકર જળહળ તો હીરો નહોતો. હે ભાઈ, જળહળ તો હીરો નહોતો. એના જીવનમાં અકળ કળા નહોતી દેખાતી. કૃષ્ણ અવતારમાં ગણતરી કરો તો આંગળીને વેઢે ગણાય એટલા પારખ. ગોપીઓ, ઓધવજી, અક્રૂરજી, પાંડવો, માતા કુંતા ને દ્રૌપદી, વિદુરજી આવા ઘણા ગાંઠ્યા પારક દ્રષ્ટિ વાળા. એ સમજતા હતા કે આપણા જેવા સામાન્ય મનુષ્ય લાગે છે પણ આ માનવ નથી, આ તો બ્રહ્મ છે. આ તો બ્રહ્મ છે, સાક્ષાત કુદરત છે, જગત નિયંતા છે. એવી જેને ધારણા બંધાઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ. અભ્યાગત ન્યા એમનેમ નથી ઓળખાતા. આવતા અભ્યાગતને ઓળખો. શું બેઠા છો આંખો વીંચી? કુદરતે મનુષ્ય અવતારમાં જ પારક દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવો યોગ આપ્યો છે. પારખની આંખ એક મનુષ્ય અવતારમાં થાય છે. હું કહું છું, ગમે એવું સાલાક પ્રાણી હોય લક્ષો રાશિનું પણ એ સંતને ઓળખી શકશે. વાંદરામાં માણસ જેટલી તમને બુદ્ધિ લાગે પણ એ સંતને ઓળખી શકશે. પારક દ્રષ્ટિ એક મનુષ્ય અવતારમાં જ પ્રાપ્ત થાય છે. પારખની આંખ એક મનુષ્ય જન્મમાં જ રહેલી છે. તો પારખની આંખ દીધી છે તો હું કામ બંધ કરો છો? જરાક પારક દ્રષ્ટિ કરી અને એવા હાસા સંતને ઓળખતા શીખીએ અને એવા સંત મળે એટલે એના ચરણમાં જીવનને સમર્પણ કરી દઈએ. શું બેઠા આખ્યો છે? બીજી રીતે સામટા સ્વાર્થ શું કરો? સંતો
આ પદને પામ્યા. પણ પામીને પોતા પૂરતું જ કલ્યાણ થાય એમ નહીં, આપણા જેવાના ઉદ્ધાર કરવા હાટુથી દેહને કહી નાખ્યા. નકર એક શબ્દ નો બોલ્યા હોત ને એક શબ્દ નો લખ્યો હોત તો એનું શું જવાનું હતું ભાઈ? ના ના, એનું શું જવાનું હતું? જવાનું હતું કઈ? એટલે લાભુ દાદાને હું ઘેલું લાગ્યું કે આખી જિંદગી લખ્યા જ કર્યા. બસ સ્ટેન્ડમાં નવરાઈ હોય ત્યાં લખે, ઘેરે નવરાઈ હોય ત્યાં લખે, ટ્રેનમાં બેઠા હોય તો સાલું ટ્રેને લખે. એવું હું એને ઘેલું લાગ્યું તું? લખ્યા જ કર્યા, લખ્યા જ કર્યા. આરામદાયક જિંદગી જીવા હોત તો એને તુકારામની દયા હતી, ક્યાં કાંઈ વાંધો હતો? એનું કલ્યાણ થઈ જ શીખ્યું તો નથી થયું? સાચો કહેજો, એનું કલ્યાણ તો થઈ શક્યું હતું. હું એવું ગેલું લાગ્યું તે લખ્યા જ કર્યા. સંતો સ્વાર્થ, પોતાનું કલ્યાણ થાય એટલું જ નથી વિચારતા, મને લાભ થયો એ કરોડોને કેમ થાય. આવી જેની વિશાળ ભાવના એને સંત કહેવાય. આવી જેની વિશાળ ભાવના, તરવું એમ નહીં, તારવા. તારવાને માટે કેટલો દાખલો, અને તારવા નીકળે એટલે લોકો નિંદાઈ શરૂ કરે, ટીકા કરે. ફાવી ગયા છે ને આને આવડી ગયું છે ને ફલાણું ઢીકડું કંઈક વાતો કરે. જગતના મેણા ખમ્મા, શરીરની તિતિક્ષા ખમ્મી, અને બીજાનું કલ્યાણ કરવું. બધા અપવાદોને સહન કરીને મનને પાછું ભજનમાં રાખવું બહુ અઘરો વિષય બાપુ, બહુ અઘરો વિષય. એના પગ પૂજાય. સામટો સ્વાર્થ નહીં, પરમાર્થ. ફળ વેચીને સંતો ખાય છે, જે પોતે ચાખ્યું છે એ આપણા જેવા બધાને ચખાડે છે. ગોરખે ગાયું ને તો કે શબ્દ અપભ્રંશ થયા છે. અપભ્રંશ શબ્દ બોલે છે લોકો એની વાણીમાં કે વસ્તી મેં રહેના સંતો, માગીને ખાના, ટુકડે મેં ટુકડા કરી દેના. તો સીધું થઈ ગયું. વસ્તી મેં રહેના, માગીને ખાના, ટુકડો ટુકડો મળે એ ખાવો ને બીજાને દેવો. હેલું થઈ ગયું. તો હેલું થઈ ગયું. પણ માગવું એ સંતોના મત પ્રમાણે અધર્મ છે, અધર્મ છે, નીતિ બહાર છે. તૃણથી હલકું તુલ, તુલથી હલકો યાશક. તૃણ એટલે તણખલું, તણખલાથી હલકું વજનમાં રૂ, તૃણથી હલકું તુલ, અને તુલ કરતા રૂ કરતા હલકો યાશક. કે આટલો બધો હલકો હોવા ને હળવો હોવા છતાં એને પવનદેવ કેમ ઉડાડતા નથી? જેમ તણખલાને ઉડાડે, રૂને ઉડાડે, તો પછી યાશક હલકો છે તો એને વાયુદેવ ઉડાડતા કેમ નથી? કે વાયુદેવને બીક લાગે છે કે મારી પાસે કઈક માગશે. માગન મરણ સમાન હે, મત કોઈ માગો ભીખ. માગન से मरण भला ओ गुरु की सीख. मागવું એ યોગ્ય નહીં. પણ મસ્તી में रहना, मस्ती में रहना, मागी नहीं खाना. टुकड़े में टुकड़ा करी देना मेरे लाल, लाल मेरे दिल में संतो लागे हो वैरागी रामा, जोयू में अनुभवी ने जागी.
ટુકડે મેં ટુકડા કર દેના. જે અનુભવનો ટુકડો તમે ખાધો છે એ ટુકડામાંથી ટુકડો બીજાને ચખાડો. અને સંતોએ સખાડ્યો ને સ્વાદ આવ્યો તો અટાણે પ્રવૃત્તિમય યુગની અંદર આવા શહેરની અંદર તમે આટલા બધા લોકો શા માટે આવ્યા? તમને સ્વાદ આવી ગયો, તમને સ્વાદ આવી ગયો એટલે આવો છો. સુખો જ હિસાબ છે. સામટા સ્વાર્થ કાં કરો, ફળ ખાવો વેચી. સંતોએ આ ફળ ચાખ્યું, મોક્ષ ફળ, પણ પોતે એકલાએ ન ખાધું, બીજાને ચખાડવાનો ભાવ કર્યો. આવતા અભ્યાગતને ઓળખો, શું બેઠા છો આંખ્યો વીંચી. તો જે ચાખે અને ચખાડે એવા મહાપુરુષોને ઓળખો. કુદરતે મનુષ્ય અવતારમાં પારખવાની દ્રષ્ટિ આપી છે, તો શા માટે અવિદ્યાની ધૂળ ઉડાડીને આંખમાં કણા પાડીને બંધ કરવી જોઈએ? ભાઈ, સંતોને ઓળખીએ, ઓળખવા માટેની પારક દ્રષ્ટિને પ્રાપ્ત કરીએ. પારકા ભોજન કા જમો, જમતા લાગે બહુ મીઠા. એક દી ધણી લેખા માગશે, તે દી જાજા જડશે જૂતા. પારકા ભોજન કા જમો, તો બીજા હું રોજ બીજાને ત્યાં ખાવા જતા છે. અટાણે તો એવો સમય આવ્યો છે કે નોતરું હોય તો ખાવા જવાનું માણાની ઈચ્છા ન થાય, તો પછી કે હવે વ્યવહારે જરીક. કેટલાય તો ગુફે હોય તો ખાલી ખાલી આટો મારીને વહી આવે, ઓલે એમ થાય જમી ગયું, પછી આવે ઘીરે જઈને ખીચડી રોટલા ખાય. અટાણે ખાવાની કોઈ નથી પડી, પડી છે કોઈ નહીં. પારકા ભોજન કાં જમો. મહાપુરુષોએ જે અનુભવી નહીં, અનુભવ વાણીઓ છે, સાખી શબ્દ છે, એ એની અનુભવની રાંધેલી રસોઈ છે. એ શીખી ગોખી અને વાતો કરવામાં તો મજા જ આવે, મજા જ આવે. રવિ સાહેબે આમ કીધું, ખીમ સાહેબે આમ કીધું, ત્રિકમ સાહેબે આમ કીધું, કબીરે આમ કીધું, મીરાએ આમ કીધું, નરસિંહ મહેતાએ આમ કીધું, એવી વાતો કરી અને બીજાને સંભળાવવાની તો મજા જ આવે. પણ એ પ્રમાણે ઉપદેશક જીવનમાં વર્તન ન રાખે તો પારકા ભોજન બીજી વાતો કરતા બહુ આનંદ આવે છે. પણ જ્યારે હિસાબ થાય કે તેદી ભજનની કમાણી કાંઈ નહીં નીકળે, તો જ્ઞાની હોય તો એને જમનો માર તો એને ખાવો પડે. ભજન ન કર્યું હોય, ભજનમાં ધ્યાન ન દીધું હોય, ભજનની કમાણી ન કરી હોય, તો જ્ઞાની નહીં જમનો માર તો ખાવો જ પડે. કાંઈ બહુ સારી વાતો કરતા આવડે એટલે જમ મૂકી દે કે ના, તું બહુ સારી વાતો કરતો, કેટલા બધા માણાને સમજાવતો, ભલે તે ભજન ન કર્યું પણ તને છોડી દેવામાં આવશે કે ના ના, તને ડબલ દંડ. સમજતો તો ન કર્યું, તને ડબલ દંડ. તું સમજતો તો અને ન કર્યું. અજ્ઞાની ને તો માફ થાય, બાકી તને માફય નહીં થાય, તને માફય નહીં થાય. આ તો અખા ભગતે મારા જેવા ઉપદેશકોને ઠપકા આપ્યા છે. પારકા ભોજન કાં જમો, જમતા લાગે છે બહુ મીઠા. પણ એક દી ધણી લેખા માગશે, ત્યારે જાજા જડશે જૂતા. જે દી ધણી લેખા માગશે તે દી જાજા જૂતા જડશે. કારણ કે ન્યા તો બધાનો હિસાબ હરખો થાય છે, ન્યા તો કઈ લાગવાકશાહી હાલતી નથી ભાઈ, હાલે નહીં. એ તો બધાનો હરખો જ હિસાબ થાય છે. જ્ઞાની હોય તોય ભલે, અજ્ઞાની હોય તોય ભલે, ગુરુજન કહેવાતો હોય તો બી ભલે, હિસાબ બધાનો સરખો થાય. ન્યા કંઈ ચાલતું નથી.
હરીને ઘેરે હિસાબ ઠીક છે, એને કોણ વેરીને કોણ વાલો. વણ સમજો વેપાર કરશો તો તમારો ફેરો પડવાનો છે ઠાલો. પાપ ને પુણ્ય બે માર્ગ છે, એમાંથી તમારે ઠીક પડે ઈ ચાલો, ઠીક પડે ઈ ચાલો. ફાવી કોણ જાય કે જેમ રણનો રાહુતિયો રણે ચડ્યો. દળ સામે ભરે ડગલા, શીશ પડે અને જેના ધડ લડે પણ પાસા ન હોય પગલા. સુરવીર બંધો રણ મેદાનમાં લડાઈએ ચડે છે, પછી સામે ગમે એટલા હોય તો ડરીને પાસો નથી ભાગતો. સુરવીરોનું કે મસ્તક પડે તો એક ધડ કેટલો સમય લડી અને પડે છે, પણ પાછો પગ નહીં, પાછો પગ નહીં. એમ અડગમતાથી જેણે ગુરુ ભક્તિનો આદર કર્યો છે. જીવન સંગ્રામમાં સુખ દુઃખના ઓળા દરેકને આવે, સારા નરસા સમયો દરેકને આવે, આંતરિક બાહિર આવરણો દરેકને આવે. પણ જેણે એક નિશ્ચય કર્યો છે, ભક્તિ માટે જેનો નિશ્ચયાત્મક ભાવ થયો છે કે ગમે થઈ જાય તો આ વાતને સફળ કરે છૂટક્યો છે. કંટાળી નો જાય, હારી નો જાય, હિંમત હારે નહીં. અને ગુરુ વચનમાં કોઈ દી એક લેસ ભાર પણ જેને સંશય ન થાય એ અડગમતા વાળો છે. આપણે તો અભ્યાસ કાંઈક કર્યો ન કર્યો, ત્યાં તો કોકની વાતો સાંભળે તો તરત જ મંડે શંકા કરવા કે હારું આપણે હજી ઉઘાડ ન થયો કા. અનુભવ ક્યારે થાય? ક્યારે પ્રકાશ પડશે? ફલાણા ઠેકાણે તો કે છે તરત જ દર્શન થાય છે, તરત જ સમજાઈ જાય છે. આવી વાતો સાંભળીને મનને મોરું પાડી દે એ કાયર છે, એ સુરવીર નથી. પણ નિશ્ચયાત્મક ભાવ કરીને એક નામમાં શ્રદ્ધા રાખીને લાગ્યો રહીએ, પછી જીવનમાં બાહિરના આવરણો આવે ને આંતરિક આવરણ એ આપણા મનના આવરણ છે. ને જગત દ્રષ્ટિએ આપણા પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ આ નાના મોટા આવરણો આવે એને બહુ ગણકારે નહીં. એ સમજે કે આ તો મારથી પુરુષો નહીં આવ્યા છે, નથી આવ્યા. મારથી પુરુષો નહીં, આવા આવરણ તો આવ્યા છે, નથી આવ્યા, બધાને આવ્યા છે. રામ જેવા રામને ગાદી બેહવાને ટાણે જે સકડી ચડી થવારમાં વનમાં કાઢ્યા લ્યો, નો આવરણ આવ્યું. આવરણ કહેવાય, શું કહેવાય? કહેવાય ને. બાકી આપણે મેકઅપ બેકઅપ લગાવીને તૈયાર થયા હોય ને સવારે લગ્નમાં જવું હોય ને બાપુજી એમ કે તારે લગ્નમાં નથી જવું, તારે ખરેખરે જવાનું, જાઓ. બે કલાક તો અમે તૈયાર થવા ગયા ને આ બધું કર્યું ને કપડાં પહેર્યા ને આવી ગયો ખરેખરે જા. કેટલું ખોટું લાગે, હાસું કહેજો. રામને ખોટું ન લાગ્યું, એને સાચું લાગ્યું. એને ખોટું ન લાગ્યું, એને સાચું લાગ્યું કે પિતાજી આ આજ્ઞા તમે મારા કલ્યાણની કરી છે, કારણ કે રાજ વૈભવ મોહમાં નાખે છે. અને તમે કહો છો જંગલમાં જા, ત્યાં ઋષિ મુનિઓ બિરાજે છે, એની મને સેવા મળશે, એનો મને સત્સંગ મળશે. આથી ભલી આજ્ઞા મારા માટે કઈ હોય તરત સ્વીકારી લીધી, આજ્ઞાને સ્વીકારી લીધી.
અડગમતો નહીં, અડગમતો. અવિદ્યા માયાની સામે લડવાને માટે, આ રણ મેદાનમાં ઝૂઝવાને માટે આપણા મનનો નિશ્ચયાત્મક ભાવ અને એની હારે ગુરુ કૃપાના બળને પ્રાપ્ત કરવું. ભેરવાને મારવા રામદેવજીને બાવા બાળનાથનો હાથ તો લેવો પડ્યો. કેમ? કૃપા માગવી પડીને કે ગુરુદેવ તમારી દયા વિના નહીં મરે ભેરવો. રામે રાવણને માર્યો એ પણ શ્રીમુખે સાક્ષી આપે છે. રાવણને મારી 14 વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યામાં આવ્યા વાનર મિત્રો આયરે છે. વશિષ્ઠ ગુરુ પધાર્યા એટલે નમસ્કાર કરીને એના મિત્રોને કે અમારા કુળ ગુરુ છે, આને પગે લાગો. રણ સંગ્રામમાં આપણો વિજય થયો એ મારા ગુરુની કૃપાથી થયો. રામાયણ વાંચવું હોય તો વાંચી લેજો. આપણે રણ સંગ્રામમાં જીત મેળવી આ મારા ગુરુની કૃપાથી. વશિષ્ઠ કુલગુરુ પૂજ્ય હમારે તાકી કૃપા દનુજ મન મારે. એની કૃપાથી આપણે રાક્ષસોને મારી શક્યા છે. અવતારોએ ગુરુ કૃપાના બળને પ્રાપ્ત કર્યું છે. તો તમે કહેશો કે ગુરુ કૃપા મળે કેમ? કૃપા માગવાની નથી, કેમ મળે એટલો જ વિચાર કરવાનો છે. તો મળે કેમ? કે ફક્ત તમે એનામાં ભાવ રાખો અને એણે જે તમને રાહ ચીંધો છે એ રાહ પ્રમાણે તમે હાલો એટલે ગુરુની કૃપા તમને મળી જ ચૂકી. કારણ કે ગુરુ અંતરદ્રષ્ટિ વાળા છે. તમે જેટલું સારું જીવન જીવો એને ખબર છે. દીકરો બાપનો કયાગરો રહેતો હોય તો બાપને એના ઉપર ભાવ થાય કે નથી થતો? સવાલ છે નહીં. પત્ની પતિને પરાયણ રહેતી હોય ને દરેક આજ્ઞા પતિની પાળતી હોય પત્ની, તો એના ઉપર એના પતિને ભાવ થાય કે ન થાય? થાય કે ન થાય? પણ પતિ કીએ કાંઈ જાય ક્યાં તો કૃપા થાય. તો ગુરુ કીએ કાંઈ આપણે જાય ક્યાંય પછી કઈ ગુરુની કૃપા ન થાય. પણ થાય ક્યાંથી? થાય ક્યાંથી? બસ વર્તમાન પાળીએ, રેણીમાં આવીએ એટલે જરૂર આપણા ઉપર ગુરુની કૃપા થાય. તો આપણો પ્રબળ પુરુષાર્થ અને ગુરુની કૃપાએ કરીને અવિદ્યાની સામે આપણે વિજય મેળવી શકીએ છીએ. નગર વશિષ્ઠ મહારાજે કીધું કે રામ, અવિદ્યા એવી છે ને કે ગોળની આંખ જેવી છે. દિવસે બંધ થાય ને રાતમાં ખુલે. દિવસે બંધ થાય ને રાતમાં ખુલે. સત્સંગમાં જાઓ એટલે અવિદ્યા આઘી વહી જાય. ત્યાંથી બહાર નીકળો એટલે રાત પાછી ખુલે. આરી અવિદ્યા એવી છે. સભા મંડપ છોડો ને ગાડીમાં બેહો ને ત્યાં જ ખુલી જાય. ત્યાં જ આંખ ખુલી જાય. તુષ છે સતાય આવી છે. આ અવિદ્યા આત્મ તત્વના ચિંતનથી નષ્ટ થાય છે. વશિષ્ઠ મહારાજનો મત. આ વિદ્યા આત્મ તત્વના ચિંતનથી નષ્ટ થાય છે. આ વશિષ્ઠ મહારાજનો મત. તો યોગ વશિષ્ઠ રામાયણમાં આત્મ તત્વના ચિંતનથી અવિદ્યા નાશ થાય
એવું વશિષ્ઠ મહારાજે કીધું, પણ આપણા માટે તોય પ્રશ્ન રહ્યો કે આત્મતત્વનું ચિંતન કેમ કરવું. આ પ્રશ્ન તમારા ગુરુએ હલ કરી દીધો. હાજુ કહેજો, કેમ આત્મતત્વનું ચિંતન કરવું એ પ્રશ્ન છે કે નથી? આપણને આપણા સદગુરુએ હલ કરી દીધો. બાકી કેમ ચિંતન કરવું, ન્યાય પ્રશ્ન ઉભો છે, ઉભો છે. તો સદગુરુની દયાથી ગુરુગમ ભેદ જેને પ્રાપ્ત થયો એ આઠે પોર આત્મ તત્વનું ચિંતન કરે છે. બાકી તો સાહિત્યો વાંચે તો લોકો એને તત્વચિંતકની ડિગ્રી આપી દે છે, પણ ડિગ્રી મેળવે તત્વચિંતક બનાતું નથી. અને તત્વચિંતક બને એને ત્રણ લોકનો નાથ મહાપુરુષની ડિગ્રી આપે છે. અને એ ડિગ્રી જુગો જુગ ટકે છે. જુગો જુગ એની નામના જગતની અંદર રહે છે, જે તત્વચિંતક મહાપુરુષો છે. બાકી તો ફાઇટ વગરની ડગલી કઈ નીકળી જાય કેમ ખબર પડે? તો જેમ રણનો રાહુતિયો રણે ચડ્યો દળ શામા ડગલા, શીશ પડે જેના ધડ લડે પણ પાછા ભરે નહીં પગલા. તો સંતોના જીવનમાં નજર કરો, આવરણોની ઝડીઓ વરસી ગઈ, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. મીરાના જીવનમાં સતત રાણાએ એને મારવાના જ પ્રયાસો ચાલુ રાખ્યા. ઈ બાઈએ ભજન કેમ કર્યું છે? કરી લીધું, કરી લીધું, ભજન કરી લીધું, ન્યાલ થઈ ગઈ. રણ મેદાનમાં જૂજનારી અડગ મત્તાવાળી બાઈ નો કહેવાય, નો કહેવાય. કે ઝાંસીની રાણી રણે ચડી, કઈક ચડી છે ને, ઝાંસીની રાણી કેવી? લક્ષ્મીબાઈ. બાઈ કે છે યુદ્ધે ચડીને વિજય મેળવ્યો. લક્ષ્મીબાઈએ તો બાહ્ય જગતમાં વિજય મેળવ્યો, આવી સતી નારીઓએ તો કેટલાય રણે ચડીને વિજય મેળવ્યો. મહાન સત્યો થઈ ગઈ, મહાન સત્યો થઈ ગઈ. બાકી શીશ ગોકીરાત બધાય કરે. રણે ચડે નર સુરા, કાયરને જોતા ચડે ચિતરીને, ઘાયે આવે નરપુરા. શીશ ગોકીરા તો બધાય કરે, બધાય ભક્તિ કરવાના દેકારા તો કરે જ છે. અને હવે એમ કે છે અમે રણે ચડ્યા છીએ, બધા એમ કે છે અમે રણે ચડ્યા છીએ, અમે રણે ચડ્યા છીએ. કેટલાય પાસે હાસી તલવાર હોય ને કેટલાય પાસે સોની હોય, સોની, સોની તલવાર. એમ કેટલાય ભક્તિનો સોજ કર્યો હોય, ખાલી અંગ ઉપર ભક્તિનો સ્વાંગ જ ધારણ કર્યો હોય છે. સદગુરુના ઘરની સમજણ લઈને જ્ઞાનની તલવારો સજ્જ કરીને નીકળ્યા હોય ને, એવા તો વિરલા કોક કોક છે, એવા કોક કોક છે કે સદગુરુની સમજણ લઈને જેણે તલવાર, જ્ઞાનની તલવાર સજ્જ કરી છે. દેકારા તો બધાય કરે છે. પ્રભુ ભજો, પ્રભુ ભજો, પ્રભુ ભજો.
ભજન વિના પાર નથી, ભજન વિના પાર નથી, આ દેખારા તો બધા કરે છે. પણ કરવું ને એ રણે સડવા જેવું છે. ભજન કરો એમ કેવું, કરો એમ કેવું, એમ બોલવું, એ દેકારા છે. કરે છે એ દેકારા કરતા નથી, દેકારા કરે છે એ કરતા નથી. ભજન કરે એ દેકારા કરતા નથી. ગંગા સતીની ઉપદેશથી જરા ભાનભાઈને ખુમારે આવીને ગાઈ નાખ્યું, છૂટા છૂટા તીરનો મારો બાઈજી અમથી સહ્યા ન જાય. ગંગા સતી કે ખોટું બોલમાં, બાણ લાગ્યા હોય તો બોલાય જ નહીં. બાણ લાગ્યા હોય તો બોલાય નહીં, બોલવાનું બંધ થાય. ગંગા સતી કે ત્યારે હું માનું કે તને બાણ વાગ્યા છે, બાણ વાગ્યા છે. કારણ કે બોલનાર, બકવાદ કરનાર મન જ એમાં હમાઈ જાય. કેમ બોલાય? એનું નામ બાણ વાગ્યું કહેવાય. એનું નામ બાણ વાગ્યું કહેવાય. શિશગોખી રાતો સૌ કોઈ કરે, પણ રણે સડે નર સુરા. જે અડગ મત્તા વાળા છે, જેને કેવળ ભજનનો જ ભાવ છે, અને જ્યારે આપણા સંપૂર્ણ પુણ્યનો ઉદય થયો હોય ત્યારે જ આપણા હૃદયમાં ભજનનો ભાવ જાગે છે. ભજનનો ભાવ જાગે ને તઈ અંતરથી એમ માનજો કે મારા સદગુરુ, હવે તમે કંઈક મારા ઉપર ત્રુઠવાન થયા હોય એવું હવે લાગે છે. મને તમારું ભજન ગમે છે, તમારું ભજન કરવાનું મન થાય છે. હવે હું એમ માનું છું કે તમારી દયા કંઈક મારા ઉપર, દાસ ઉપર થઈ હોય. બસ આવી દયા કાયમ રાખો. આ સિવાય અન્ય મારી કોઈ ઈચ્છા નથી. ભજન કરવાનો ભાવ જાગે એ આપણા પુણ્યનો ઉદય, ગુરુની કૃપા સમજવી. બાકી બીજું કોઈ લાભ થાય તો ગુરુ કૃપા માનની, એમાં કંઈ ખોટું નથી. પણ એટલેથી કૃપાની પૂર્ણાહુતિ માની લેવી નહીં. ભજન કરવાનો ભાવ જાગે તો એ માનવું કે હવે કૃપા થઈ છે. રણે સડે નરસુરા. ભજનના માર્ગે તો અડગ મત્તાવાળા મહાપુરુષો હાલે છે કે મનથી જેણે સર્વ જંજાળનો ત્યાગ કર્યો છે, સર્વ આશાઓ જેણે છોડી છે, અને અન્ય આશાઓ જ્યારે મનથી છૂટે ત્યારે સંપૂર્ણ ભજનની અંદર ભાવની જાગૃતિ થાય છે. આશાના વળગાડ કાંઈ છે ત્યાં સુધી જોઈએ એટલો ભજનમાં ભાવ થતો નથી. કંઈક આશાઓ છે એ બંધન કરતા છે, બંધન કરતા છે. રણે સડે આવા સુરા. કાયરને તો જોતા જ ચડી જાય ચિત્રી. જેના હાવ કાયર મન છે, એને ભજન કરવાની વાત તો બાજુ ઉપર રહી, પણ સત્સંગમાં કાયમ જવું એને અઘરું લાગે. નો તગાય, નો તગાય. આ ગરમીના હડિયા પાટી નો કરાય, ઝાડા થઈ જાય. રાતે ટાઢે પોરે જવાય હાટે અહીંયા, એમ ક્યાં? હા, લો બહુ લાગી જાય. લે 8 દી ને 15 દી ક્યાંય 100 કિલોમીટર ને 200 કિલોમીટર એ તગાય. આપણું કામ, આપણું કામ. કાયર નહીં, કાયર નહીં. જો ભાવના હોય તો કુદરત એના માર્ગે જે જવાને તૈયાર થાય એને બધી સગવડો ગોઠવી દે છે, ગોઠવી દે છે. કાયરને તો જોતા ચિત્રી ચડી જાય. આપણું કામ જ નહીં.
સાગર તરવાની તો વાત બાજુ ઉપર રહે, પણ આમ લોટ પછી લોટ ચડે ને તાજ મંડે સગરો આવવા. માયા નીર નિહાળી નિષ્દિન મોહ ચક્કર ચડાઈ, વમન કરાવે વારે વારે ખાધું કરત ખુવારી, હે વાલા મોરી નાવ લિયો ને અબ તારી. ચક્કરો મંડે આવવા, કાયરતા આવી જાય. તે કાયરનું કામ નથી, કાયરનું કામ નથી. તો અડગમત્તા વાળા છે એનું કામ છે. કાયરને જોતા ચડે છિદ્રી, ગાયે આવે નર પૂરા. રણ મેદાનની અંદર ઘા ઝીલે તો અડગમત્તા વાળા સુરવીરો છે એ ઘા ઝીલે છે, એ ઘા ઝીલે છે. ગાયે આવે નર પૂરા. એમ કહેવાય રણ મેદાનમાં મરે એનોય મોક્ષ. સિદ્ધાંત સાચો છે, એનું આપણે બહુ ચિંતન કર્યું નથી કદાચ, અને વાત સાચી છે. કદાચ બીજાના હિતને માટે મરી ખપે તો કુદરત એનું હિત જ કરતો હોય, એમાં કાંઈ બહુ બુદ્ધિને કસવાની કાંઈ જરૂર નથી. રણ મેદાનમાં મરે એનોય મોક્ષ. પણ ભક્તિરૂપી મેદાનની અંદર અવિદ્યા માયાની સામે યુદ્ધે ચડ્યો છે, અને જેને હરખો કરીને ગુરુનો ઘા લાગી જાય અને દેહાધ્યાસનું મસ્તક ઉતરી જાય, એનો મોક્ષ જ હોય બાપુ, એનો મોક્ષ જ હોય. આનમ રણ મેદાનમાં મર્યા કહેવાય. આવા અડગમતા વાળા છે ને, ઈ ઘા ઝીલે, ઈ ઘા ઝીલે. ગાયે આવે નર પૂરા. પૂરા પ્રેમી છે, પૂરા જિજ્ઞાસુ છે, એને સદગુરુ શબ્દ કટારનો ઘા લાગે છે. રણ મેદાનમાં જેનું દેહાધ્યાસનું મસ્તક ઉતરી જાય એ મોક્ષ અધિકારી બની જાય છે, અને એનું નામ ખરી રીતે મર્યા કહેવાય. બાકી સતારે ગાયું એમ હોય, ગાયું કે જીવવું તો મરવાનું છોડો, મરવું તો પછી જીવવું શું, સમજો શાનમાં સમજી જાહે પછી જન્મ ધરીને કરવું. જીવવું છે તો મરવાનું છોડો. જીવ દશામાં સબડવું હોય તો મોક્ષ માટેના વિચારને છોડી દો. મરવું એટલે મોક્ષ પદને પ્રાપ્ત કરવો, મરવું એટલે મટી જવું, મટી જવું એટલે ગુરુમાં સમાઈ જવું. આપણી ભાષામાં જીવવું જ છે. હવે એક બાજુથી જીવ દશા આપને વાલી છે ને એક બાજુથી મોક્ષની ઈચ્છા કરીએ, ખોટું નથી? જીવવું તો મરવાનું છોડો. જીવ દશા તમને વાલી લાગતી હોય ને વિષય વાલા લાગતા હોય, ભક્તિની વાત મેલી દો. હમણાં ઓલું કરી લ્યો. જીવવું તો મરવાનું છોડો, મરવું તો પછી જીવવું હું. મરી જ જવું છે તો પછી હવે જીવ દશાને શું કામ વળગું? પછી જીવ દશાને મૂકી દો. મરવું જ છે, જો દીવ દશાના ભાવને મૂકી દો. ભલે ને કોઈ હારા કહે, કોઈ બુરા કહે, અપની મતિ અનુસાર. હું ઈ નથી, પછી મારે ક્યાં કાંઈ જોવાનું? સારા મોળા લોહા પારસ પરસે, સોન ભૈયા આખા સોનારા. જીવવું તો મરવાનું છોડો, મરવું તો જીવવું શું, સમજો આવા સાનમાં સમજી જાહે પછી જન્મ ધરીને કરવું શું. એ સ્વરૂપમાં જ ગરકાવ બનીને રહેવું છે. જન્મ મરણના કારણમાંથી બહાર નીકળી જવું છે. સાચી રીતે મરી ગયા ને જગતમાં મરે છે સંતો, બાકી ક્યાં કોઈ મરે? પાસા થાય છે. કોઈ મરતું નથી, પાસા થાય છે. પછી પાસા થાય એમાં રૂપાંતર ફરી જાય એટલે આપણે ઓળખી હગી નહીં. શીંગડું લઈને આવે, પૂછડું લઈને આવે.
4 પગ લઈને આવે, 100 પગ લઈને આવે, 1000 પગ લઈને આવે. હવે આમાં કેમ ઓળખવું કે આ કાનો કાકો? કેમ ઓળખવું કયું રૂપ લઈને આવે? કારણ કે પાછા ત્યાં ઓળખાય પછી ન ઓળખાય. મરે છે સંતો, મરવું મટી જવું, સમાઈ જવું. ને સમાઈ ગયા એ સિદ્ધ થઈ ગયા, સમાઈ ગયા એ સિદ્ધ થઈ ગયા. એટલે શીશ ગોગીરા સૌ કરે રણે સડે નર સુરા, કાયરને જોતા ચડી જાય સિત્રી, ઘાયે આવે નર પુરા. હે વીરા વાડીઓ ઉધાવો સાસા સદગુરુ, આપણે આવા મોટા મુનિવરને સેવીએ. આંખો સતા નર આંધળા, હાલે તાળો દેતા, ઓખી જમીમાં જઈને આખડે ન ગણે વેળા કે કવેળા. આંખો છતાંય નર આંધળા. જો ભાઈ, દુનિયામાં જેને ગુરુ નથી મળ્યા એને તો ગુરુ ગમની આંખ નથી, બરાબર ને? પણ જેને સદગુરુ મળ્યા અને ગુરુગમ દ્રષ્ટિ આપી, છતાંય અજ્ઞાને કરીને ભીતુમાં ભટકાય તો આંખ્યું છતાંય આંધળા નહીં. અને તોય પાછા તાળું દેતા હાલે કે અમે ભગત, પણ શેનો આ ભીતમાં ભટકાણો સતી આંખે? ગુરુનો બાળક હોવા છતાંય તે બે ઊંધો વ્યવહાર કર્યો, ન કરવાનું કર્મ કર્યું. સતી આંખે આંધળો નહીં, તોય તાળું દેતા હાલે કે અમે ભગત, ગુરુના બાળક. જે વસ્તુ તમારી પાસે એ અમારી પાસે. ઓખી જમીમાં જઈને આંખડે, ઓખી જમી કે ને કેવી? જેને કાંઈ ઓળખાણ ન હોય એની પાસે જઈને વાતોના ગપાટા મારે, એ ઓખી જમીમાં આંખડ્યા. એની પાસે એનું જ્ઞાન આઈ કલા ચાલે, હરિય બાપુ હરી કર્યા કરે. ઓલા દિવસે બંધો ને રાતનો ફંદો, વેળા કવેળાની ખબર નથી, સાર અસારની જેને ખબર નથી. તાલ ટપા અને ચંદ બહુ ગાય છે, જય છેડ્યા ઊંચે તાડે, પોતે જ હોય પ્રપંચના ભરેલા, એ બીજાને શાંતિ શું પમાડે. ઓખી જમીમાં જઈને આંખડે ન ગણે વેળા કવેળા. સાર અસારની જેને ખબર જ નથી, સાર અસારનો જેને વિવેક નથી, છતાંય કે અમે આંખવાળા, અમે સમજેલા, અમે વિવેકી. આ તો તરેલા વાળા. ઈ હું તાણ છે ધર જીલે ઈ ધરિયા, પાખંડ મેલીને હાલો હજી એલા, પાધરાન દલને રાખો દરિયા. ખેડૂના દીકરાને ખબર પડે તરેલે જે વાસડો હાલતો હોય એ 2 ખાંડીના ગાડાનું દોહરું લઈને હાલે ખરો, અને પલોટ વાસડો છે એ તરેલે તક 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 કરતો હાલ્યો જતો હોય. પણ કાંઈ 2-2.5 ખાંડીનું ગાડું હોય એ તરેલે હાલતો હોય વાસડો એ તાણે. તો ધરિયા બળદ જે છે ને એ 2.5 નહીં 3 ખાંડી માલ ભર્યો હોય ને ધર કે એટલે ધર લઈ લે ને એ ગાડું ગારાવાળો માર્ગ હોય ને તો એ બારું કાઢી દે. તરેલા વાળો એટલે તરેલામાં શારી કોઈનું બંધન હોય. એમ હજી જેને વિષયની આસક્તિ છે એ તરેલા વાળા છે. એ હું તાણે એ બીજાનું શું કલ્યાણ કરી શકે? સંતો ધર્યા છે, જેણે આપણા જેવા કેટલાય ભારવાળા ગાડા, એલા વાલિયા ભીલનું કેટલા ગરમના ભારનું ભરેલું ગાડું,
જેસલના કેટલા કરમના ભારનું ભરેલું ગાડું સદગુરુએ બહાર કાઢી દીધું. ધર્યા નહીં, ધર્યા નહીં. આવા કેટલાય કર્મના ભરેલા ગાડા એને ઠેકાણે પુગાડવા જો ભાઈ. એ તરેલા વાળાનું કામ છે, તરેલા વાળાનું કામ છે. એ તો આવી ધરું જેણે લીધી છે એવા મહાપુરુષો છે. ધર કેનું નામ લીધી કહેવાય કે સંપૂર્ણપણે જેણે મહાધર્મને ઓળખ્યો છે અને એ ધર્મની સમજણ હજારો લોકોને કરાવે, આનું નામ ધર્મનું ગાડું લીધું કહેવાય. એમનેમ તમે કઈ ઉગમ ફોજ નથી બોલતા, એને ગાડું લીધું છે બાબુ. હા, ગાડું લીધું છે, એમનેમ કઈ ઉગમ ફોજ તમે નથી બોલતા. ઓળખ્યો અને ઓળખાયો છે, ગાડું લીધું છે. દેહ છોડીને ફરજ નિભાવવાનું વચન આપ્યું છે. દેહ છોડીને ફરજ નિભાવવાનું વચન આપ્યું કે આ વચનને વિશ્વાસે રહી અને હાથ જન્મવા ન મૂકું, એવો ધર્યો છે. લે બારવાળા ગાડા પાર પાડવા એ તો આવા ધરિયા સદગુરુ કરી શકે ને બાપા. એ કર્મમાંથી જીવને કેમ છોડાવવો, પ્રકૃતિના પડદા કેમ તોડવા, શૂન્યકાર હૃદયની અંદર ભાવની જાગૃતિ કેમ કરવી, એ તો આવા સદગુરુ કરી શકે. બીજું કોણ કરે? દરજીલે ઈ ધરિયા, પાખંડ મેલીને હાલો પાદરા. એ તરેલા વાળાઓ પાખંડ મેલીને પાદરા હાલો. દલને રાખો દરિયા, દલને દરિયા જેવું રાખો. જેમ શાયર બધી નદીઓને આવવાને માટે આવકારે છે, પછી ગંદી નદી હોય એને સાગરનો એમ કે હું તારું પાણી નહીં સ્વીકારું. જ્યાં સર્વનો સ્વીકાર થાય એ સાગર કહેવાય છે. સર્વને પોતાના સ્વરૂપમાં સમાવી દેવાની ક્ષમતા ધરાવે એને ગુરુ કહેવાય છે. એને ગુરુ, બધાને પોતામાં સમાવી દેવાની ક્ષમતા ધરાવે એને ગુરુ કહેવાય છે. સમાન ભાવના, બધાને ત્યાં આવકાર, બધાનો સ્વીકાર. પણ વૃત્તિનો પ્રવાહ એના તરફ વળવો જોઈએ, તો થાય ને, તો થાય. તો આપણે બેસવું છે પરમાત્માના પંથમાં, ખેલવી છે ખાંડાની ધાર. બુધના જ શરણે અખૈયો ભણે આવા મળવા દુર્લભદાસ. આપણે પરમાત્માના પંથમાં બેહવું છે, કર્મના પંથમાં નહીં, પરમાત્માના પંથમાં. જે તમને સદગુરુએ દયા કરીને નામની ઓળખાણ કરાવીને એ પરમાત્માના પંથમાં બેહાઈ રહ્યા છે. આ કોઈ લેભાગુનો પંથ નથી, કોઈ આડફેટો રસ્તો નથી. આ તો પરમાત્મા સ્વરૂપને મળાય એ પંથ છે, એ રસ્તો છે, રાજ્ય ધોરી માર્ગ છે. જે માર્ગ ઉપર સંતોના પુનિત પગલાની નિશાનીઓ પડી છે, એ માર્ગ છે, પરમાત્માનો પંથ છે. બેસવું છે પરમાત્માના પંથમાં, ખેલવી છે ખાંડાની ધાર. ખાંડાની ધાર ઉપર હાલવું છે. સરકો વરકો થતા વાર ન લાગે. સંસારમાં રહીને ભક્તિ કરવી એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. બધા કામો હાચવવા,
ક્યાંય વૃત્તિનો વળગાડ રહેવા ન દેવો, એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. પુણ્યના બળે કદાચ અઢળક સંપત્તિ મળે તો એનો કોઈ મોહ નહીં, નકર સરકો ભરકો થઈ જાય, સરકો ભરકો થઈ જાય. કથાઓ સાંભળો, મોટા તપસ્વીઓ પણ ભૂલા પડી ગયા છે વૈભવ જોઈને, વિષય જોઈને ભલભલા ભૂલા પડ્યા છે. આમાં વૃત્તિને ભંગ ન થવા દેવી, એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. ખેલવી છે ખાંડાની ધાર તો સંતો જગતની મધ્ય ઉભા રહ્યા અને મન ઉપર કોઈ ડાઘ ન પડવા દીધો, ક્યાંય આસક્તિ ન બાંધી. ખાંડાની ધાર ઉપર ખેલી ગયા. બેસવું પરમાત્માના પંથમાં ખેલવી ખાંડાની ધાર, ભૂતનાથ શરણે ભણે અખૈયો, માયલા મણજરને માય. મણજર મન, આ લડાઈ કરીને મનરૂપી સુબાને જીતી લે. મન રાજા છે, દરેક ઇન્દ્રિયો રૂપી નગરનો, ઇન્દ્રિયોમાં બધી વસ્તીનો રાજા મન છે. એને મારવો, એને જીતી લેવો છે. એને માટે સાસા સદગુરુ એવા મોટા મુનિવરને સેવીએ તો ધન્ય છે. જેને મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય જન્મ મળ્યો, અને આ જન્મમાં મનુષ્ય જીવનની વાડી વધાવી લીધી, સદગુરુની ભક્તિ કરી લીધી, કમાઈને હસ્તગત કરી લીધી, એને ધન્ય છે. તો આપણને પાકેલા ફળ વેસ્ટેજ ન વયા જાય, કોઈ લઈ ન જાય, એવી આપને આવા મહાપુરુષો સંતો ભલામણ કરે છે કે પાકેલા ફળ હું કામ આયથે કરીને જવા દો છો. જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી, કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ અમારી. જીતી બાજી છે ને હું કામ હારો છો, જીતમાં બાજી છે ને શું કામ હારો છો. તો આવી કમાણી જેણે કરી લીધી એને ધન્ય છે. એવી કમાણી કરવાની સમજણ આપને આપણા મહાપુરુષોએ બાપા આપી છે, તો એમાં ધ્યાન દેવું અને એ ભાવમાં કાયમને માટે બાપા રહેવું. અને આપ સૌ કોઈ રહ્યો છો ભાઈઓ બહેનો, તમારા ભાવને ધન્યવાદ છે. ને સદગુરુ દાદા વગારામ દરેકના ભાવ કાયમ એવા રાખે, એવી એના ચરણમાં આપણી પ્રાર્થના. જય ગુરુદેવ.